નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આપણે ઉત્તરાયણમાં તમને કઈ વાતની સૌથી વધારે મજા આવે? આમ તો દરેક વસ્તુમાં મજા આવે, પણ પેલું હમણાંનું બહુ ચાલ્યું છે, પેલું જોવાની બહુ મજા આવે. પેલા શોબાજી વાળા હોય ને, પેલા ફેસબુક લાઈવ કરે છે હમણાંના અગાસી પરથી. હા, બધા બહુ જણ ફેસબુક લાઈવ કરે છે. એમાં હસવું એટલા માટે આવે કેમ કે એકદમ ઓબ્વિયસ કોમેન્ટ્રી આપે. હા, કેવું કે ખબર, એ કેમ છો બધા, આજે 14 તારીખ છે અને અમે બધા અગાસીમાં ભેગા થયા છે. એટલે પણ તો અગાસીમાં જ હોય ને, કોઈ બેઝમેન્ટના પાર્કિંગમાં જઈને ફેમિલી પતંગ ચગાવતું હોય. પછી શું કે અમે બધા એન્જોય કરીએ છીએ, આ લાલ પતંગ અમારી છે, અમારા એરિયામાં પતંગ બહુ ચગે છે. પછી આમ કેમેરો ફેરવીને એરિયા બતાડે પાછું, અને સોસાયટીની અગાસીઓ બતાડે ને કોઈક સરસ છોકરી દેખાઈ જાય ને દૂરથી આમ પેલી અગાસીમાં, તો એને જ બતાડ્યા કરે પાછો. પછી આમ કેમેરો પાછો આમ ફેરવે તો એની અગાસીમાં એની મમ્મીને ફોઈ ઝઘડતા હોય એવું દેખાઈ જાય. પછી એના દાદા વ્હીલચેર પર બેઠા હોય બિચારા, એમની પાસે કેમેરા લઈ જાય. પછી કે કેમ છો દાદા, સે સમથિંગ અબાઉટ ઉત્તરાયણ. દાદા કે મન નીચે લઈ જાય, મને કારનું બાથરૂમ જવું છે. મોટા મામા પેલું પીળા કલરનું શર્ટ ને બ્રાઉન પેન્ટ પહેરીને ફરતો હોય, હાંડવાના પીસ જેવો લાગે. હાંડવાના પીસ. પછી પાછા છે ને છેલ્લે બધું સોશિયલ સલાહ આપે આપણને કે પક્ષીઓનું ધ્યાન રાખજો, એમની પાંખ ના કપાઈ જાય. ટૂંકમાં મજા છે આ બધી. મોટી હેટ પહેરીને ફેસબુક લાઈવ કરતો, ખિલ્લી જેવો લાગતો હોય તો એ બોલ્યા જ કરે. ખરું લાવો છો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on